આવી જાઓ સ્વાગત છે તમારું મિત્રો ફરી એકવાર આપણા ગુજરાતી જીટીએ વિડીયોમાં અને ભાઈ તમારું આપણી ચેનલ ગુજ્જુ જીટીએ વાલામાં ખૂબ ખૂબ ભાઈ હાર્દિક સ્વાગત છે. તો ભાઈ તમે ગયા વિડીયોમાં જોયું જ છે ભાઈ આપણે ગયા હતા મિલિટરી વાળાના એક સિક્રેટ બેઝ ઉપર અને ત્યાં જઈને ભાઈ આવડિયા ગાડીની ચોરી કરી હતી. કેમ કે ભાઈ અત્યારે આવડિયા ગાડી ચોરી કરવી ભાઈ ખૂબ ખૂબ જરૂરી હતી. કેમ કે ભાઈ તમને ખબર હોય તો ડગન બોસ અને જે આપણી લોસ સેન્ટોસમાં ન્યૂ મિલિટરી કર્નલ આવ્યો છે એ બે મળી ગયા છે અને બેયના કામ હા ઊંધા છે ને ભાઈ. જો આવડિયા ગાડી એના હાથે લાગત ને તો એ લોસ સેન્ટોસની ભાઈ દઈ નાખત. એટલે આવડિયા ગાડી આપણે ચોરી કરવી જરૂરી હતી અને ભાઈ આ જ ગાડીથી આપણે ડગન બોસની ભાઈ વાટ લગાવવાના છીએ. પણ મારી લેસ્ટરે વાતચીત થઈ છે. લેસ્ટરે મને કીધું છે કે અત્યારે અમે પહોંચીએ છીએ, તું પણ પહોંચ માઉન્ટ સિલિયાર્ડ. કેમ કે ભાઈ આવડિયા ગાડી લઈને અત્યારે છે ને ભાઈ લોસ સેન્ટોસમાં જાવું તો તમે સમજો ને ભાઈ મિલિટરીવાળાની સિક્રેટ ગાડી હતી જે આપણે ભાઈ ચોરી લેવા આવા કંઈક આઉટફિટ પહેરીને ભાઈ 17 ફંદડા કર્યા ત્યારે આવડિયા ગાડી માંડમાં નાથમાં આવી. ચેનલમાં ન હોય તો એકવાર જઈને ભાઈ જૂના વિડીયો વોચ કરી આવજો. બાકી ભાઈ સિરીઝમાં કંઈ ખબર નહીં પડે. હવે આપણે ફટાફટ અત્યારે આવડિયા ગાડી લઈને જવાનું છે માઉન્ટ સિલિયાર્ડ અને એને કીધું કે ભાઈ જેટલો હતાતો આવ્યું ને એટલું હતાતું જવાનું છે. હવે ફટાફટ આવડિયા ગાડીમાં આપણે બેહી અને ભાઈ આપણે સામે જે પર્વત દેખાય ને એ પર્વત ઉપર જવાનું છે. ત્યાં લેસ્ટર અને ઓલો જે જૂનો મિલિટરી કર્નલ છે ને એ બે આવે છે અને પછી આપણે ત્યાં જઈને પ્લાન કરવાનો છે કે આ ગાડીનું કઈ રીતે કરવાનું છે ને ડગન બોસને કઈ રીતે પકડવાનો છે. કેમ કે ભાઈ હવે આપણો એક મિશન એ જ છે કે ભાઈ ગમે એમ કરીને અત્યારે ડગન બોસને પકડવાનો છે. અને ભાઈ આખી ગાડી છે ને ભાઈ બુલેટ પ્રૂફ છે આવડિયા ગાડી. એટલે આ ગાડીને કંઈ થાય એમ છે ને ગમે ને બાકાજી કે બોલાવી દો. આ ગાડીને ખરોચ મતલબ ખાય ને આ ગાડીમાં ક્યાંય એક ડેન્ટે નથી આવવાનું ભાઈ, એટલી બુલેટ પ્રૂફ. અને ભાઈ જેટલી ભાઈ શાંતિથી આવડિયા ગાડી આપણે લઈ જવાય ને એટલી શાંતિથી લઈને આપણે અત્યારે પૂગવાનું છે ભાઈ માઉન્ટ સિલિયાર્ડમાં. કેમ કે ભાઈ અત્યારે માઉન્ટ સિલિયાર્ડ પૂગી અને ભાઈ લેસ્ટર અને ઓલો જૂનો મિલિટરી કર્નલ ત્યાં આવે જ છે. એટલે આપણે ફટાફટ ત્યાં પૂગી અને ભાઈ જેટલું બને એટલું ભાઈ આપણે બાય રોડ ઇગ્નોર કરવાનું છે. કેમ કે ભાઈ રોડથી જાઉં ને તો એ લોકોને ખબર પડવાની શક્યતા વધારે રહે. એટલે હવે મારે આવડો રોડ તો ટપ્પો જ જોઈએ ગમે એમ કરીને. પણ ભાઈ કોઈ છે તો નહીં મારા હિસાબથી, પોલીસ કે એવો કંઈ સીન મને લાગતો તો છે નહીં. એટલે ફટાફટ આપણે રોડ ટપીએ ને ઓલી બાજુ વયા જાય અને ભાઈ આવા નાના નાના બેરિયર આપણને કાંઈ ન લાગે એમને આપણે ટપી જઈએ અને કંઈ. હવે ફટાફટ મારે છે ને ભાઈ પાછી કોઈ જોવે નહીં ને એ પહેલાં આવડિયા ગાડી લઈને નીકળવું જોઈએ. કેમ કે ભાઈ જો કોઈ આ ગાડીને જોઈ ગયું ને તો ભાઈ હલવાઈ જવાના. અને તમને કહું ને તો આ ગાડીના સિસ્ટમ હોતે મને નથી આવડતા. આ ગાડીમાં કંઈક આવડા છૂટે તો છે પણ કઈ રીતે છે શું છે આમાં કઈ ગનું આવે છે કાંઈ ખબર છે ને ભાઈ. વેટ મસ્તી હાલો ફટાફટ જઈએ આપણે ભાઈ માઉન્ટ સિલિયાર્ડ બાજુ અને ફટાફટ ભાઈ લેસ્ટર વાતચીત કરીએ અને કે ભાઈ હવે શું કરવાનું છે આગળ અને ડગન બોસને ભાઈ પતાવવાનો શું સીન છે. હાલો ફટાફટ આપણે પૂગતા થાય ભાઈ છે ને માઉન્ટ સિલિયાર્ડ. હાલો તો ભાઈ જેમ તેમ કરી અને ભાઈ હું પૂગવાનો છું ભાઈ માઉન્ટ સિલિયાર્ડના ઉપર. ભાઈ આ વખતે આપણે કંઈ ટનલ બનાવમાં નથી જવાનું, ડાયરેક્ટ હાવ ટોચ ઉપર જવાનું છે. લેસ્ટરે કીધું છે કે ભાઈ અમે ત્યાં ટોચ ઉપર જ આવી જઈએ. એટલે ફટાફટ આપણે છે ને ભાઈ આવડિયા ગાડી લઈને ત્યાં પૂગતા થઈને વેટ ભાઈ અને કે ભાઈ એટલા ચડ્યા પછી ક્યાંક ગોથું ન મારી જતી, આખી મહેનત પાણીમાં જાય. હાલો ફટાફટ આને ચડાવીને ભાઈ આ તો કેવરાવે છે. હાલો ફાઇનલી ભાઈ ચડી તો ગઈ. મને ટેન્શન આવી ગયું કે ભાઈ આ ચડશે નહીં તો કયો રસ્તો લેવું. હાલો ફટાફટ છે ને આને ભાઈ માન કરીને ઉપર ચડાવી અને ભાઈ જોઈને લેસ્ટરની આવ્યા છે, બાકી પાછી એની વાટ જોવી જોઈએ. હાલો ફટાફટ પૂગતા થઈ આપણે ઉપર. અને ભાઈ એકવાર ખાલી તમે અહીંના રસ્તા જુઓ. આ ગાડીને સુટેબલ જ નથી રસ્તા. મને લાગ્યું આ ગાડી ઓફ રોડમાં ભાઈ સારું પરફોર્મ કરી જાય પણ હવે રસ્તા જ સારા નથી તો ભાઈ હવે આવડા શું કરવાના ભાઈ. રસ્તામાં જ ગાબડા છે જો ને ભાઈ. ગાડી જેવડો તો રસ્તો નથી. હવે બિચારી આમાં ગાડી તો શું કરી શકે ભાઈ. આ હલવાઈ ગયા આમાં તો ચડે તો સારું ભાઈ. આ ટેન્શન મોટું એક નવું આવી તો ગયું છે. હાલો તો ભાઈ ફાઇનલી જેમ તેમ કરીને હું ઉપર તો પૂગવા આવ્યો છું અને ભાઈ લગભગ આ છેલ્લી ચોટી છે ભાઈ. આવડા ચડી જાવ એટલે ફાઇનલી ભાઈ આપણે આવી ગયા છે હવે ઉપર ને ભાઈ. હા મેં તમને દેખાય લોસ સેન્ટોસ, ઓલી બાજુ દેખાય આ બાજુ ક્યાંક પલીટો હોય છે ને ઓલું સામે દેખાય ને રણ જેવું એ છે ભાઈ ટ્રેવરનું ગામ. ફટાફટ આપણે છે ને ભાઈ આપણે છે ને ભાઈ ઓલા બેને ગોતવાના છે મિલિટરી કર્નલને જૂના અને ભાઈ લેસ્ટરને. એવડે કઈ જગ્યા ઉપર આવ્યા છે ને. વેઇટ સામે ગાડી તો છે પણ હા વેટ વાલો ભાઈ ઈ જ છે. ફટાફટ આવડી ગાડીને અહીં ઉપર ચડાવતા થાય અને ભાઈ એને કહે કે ભાઈ આવડી ગાડી આવી ગઈ છે અને વેટ ભાઈ ગાડી રહેવા દે ઉપર ન ચડે. ઉપર ચડે એવું મને કંઈ લાગતું છે નહીં. એટલે ફટાફટ છે ને અને એટલે છે ને ફટાફટ એને ત્યાં રાખી અને એ લોકો આરે વાતચીત કરતા થાય કે ભાઈ આવો સીન છે, આવું તો કરી આવ્યો છે, આગળ શું કરવાનું છે અને ભાઈ આમાં કંઈ ભેગું થાય એવું કંઈ લાગે છે કે ભાઈ હલવાઈ ગયેલા જ પડ્યા છે. ભાઈ હાલો ફટાફટ એને પૂછીને ભાઈ અહીંયા બે ટુરિસ્ટ તો આવ્યા છે આપણે નડશે નહીં ના ને કંઈ. હાલો વાતચીત કરી આની હારે. ઓકે તો ભાઈ ડગનને મારવાનો A to Z પ્લાન આ લોકોએ ભાઈ ફિક્સ કરી રાખ્યો છે. હું તમને સમજાવું કઈ રીતે શું છે ને અત્યારે આપણે ફટાફટ નીકળવાનું છે એક જગ્યાએ. હવે હું તમને સમજાવી દઉં કઈ રીતે શું કરવાનું છે ભાઈ. તો ડગનને મારવા માટે છે ને ભાઈ
હેવી અને ભાઈ એકડો પ્લાન બનાવ્યો છે આ લોકોએ. વાત પૂછોમાં જો તમને સમજાવું ને તો ભાઈ ડગ્ગન અને નવો મિલિટરી કર્નલ બે અત્યારે મળેલા છે. એમાં એવું છે ને કે ભાઈ લેસ્ટરે છે ને ડગ્ગનની લોકેશન કાઢી છે ને ડગ્ગન અત્યારે છે ને ભાઈ મિલિટરી બેઝમાં છે. પણ હવે લેસ્ટરનું કેવું એમ છે કે ભાઈ મિલિટરી બેઝમાં અત્યારે એમ જવાય નહીં, કેમ કે ભાઈ ડગ્ગનની સિક્યુરિટી અને નવા મિલિટરી કર્નલની સિક્યુરિટી એટલે મિલિટરી બેઝ તો આખું A to Z અત્યારે પેક હશે. એટલે સમજી લે ને ભાઈ ન્યા હે ને બાકાજીકી ફૂલ બોલતી જ છે. એટલે ન્યા જઈને અટેક કરવો હોય ને ભાઈ આપણા તેવાની વાત છે નહીં, કેમ કે ભાઈ અત્યારે આપણી પાસે નથી માણસો, આપણે એક તો એકલા જણા છીએ. એટલે ભાઈ આ તો હાવ પ્લેન ફેલ થાય. તો ભાઈ મિલિટરી કર્નલે અને લેસ્ટરે ભાઈ એટલું માસ્ટર માઇન્ડ મગજ અકાવ્યું ને કે ભાઈ આજે છે ને લોસ સેન્ટોસમાં પ્રેસિડેન્ટ આવવાનો છે. લોસ સેન્ટોસનો પ્રેસિડેન્ટ જે ક્યાંક બહાર ટૂર ઉપર ગયો હતો અને આજે પાછો આવવાનો છે. અને ભાઈ એના હારે એની ફૂલ એટલે ફૂલ સિક્યુરિટી છે. તો આપણે ત્યાં જવાનું છે અને ખાલી દૂરથી ઊભા ઊભા ગમે કાં એક એના ગાર્ડને કાં ત્યાં જઈને ફાયરિંગ કરવાનું છે. અને ભાઈ એનો ફાયદો આપણને શું મળશે ખબર કે ભાઈ લોકોમાં એવો હાહાકાર ફેલાઈ જાય કે ભાઈ છે ને પ્રેસિડેન્ટને મારવાની કોશિશ થઈ અને ભાઈ એનાથી પ્રેસિડેન્ટની ભાઈ ફાટીને ચાર તો થઈ જાય, કેમ કે ભાઈ ઓપન એના ઓલામાં ભાઈ એરપોર્ટ ઉપર એવડું જ્યારે આવશે ત્યારે એના ઉપર ફાયરિંગ થાય એટલે ભાઈ એની ફાટીને ચાર તો થાય જ. એટલે ભાઈ એની સિક્યુરિટી બિક્યુરિટી બધું બોલાય છે. અને ભાઈ લેસ્ટર અને મિલિટરી કર્નલના મુજબ ભાઈ મિલિટરી બેઝની અડધી સિક્યુરિટી ભાઈ પ્રેસિડેન્ટ હાટું આવતી રહે અને પછી આપણે સાંજે જાવું ભાઈ ડગ્ગન બોસને પકડવા મિલિટરી બેઝમાં. એટલે તમને ઓલ ઓવર ટૂંકમાં સમજાવી દઉં તો ભાઈ અત્યારે આપણે જવાનું નથી મિલિટરી બેઝમાં. અત્યારે ફટાફટ આપણે ભાગશું એરપોર્ટ. ત્યાં પ્રેસિડેન્ટ જેવો આવશે એવો દૂરથી ફાયરિંગ કરીને ત્યાંથી ભાગી જવું. એટલે પ્રેસિડેન્ટ એની ભાઈ જેટલી બને એટલી સિક્યુરિટી ભાઈ એની પાસે બોલાવી લે, જેથી કરીને મિલિટરી બેઝમાં જેટલી ભાઈ આપણે હળવાશ થઈ એટલી ભાઈ, કેમ કે ભાઈ આપણને જેટલા ઓછા નડે એટલે સમજ્યા તમે. હવે ભાઈ આવું કાંઈક છે ને ફટાફટ આપણે છે ને ભાગવાનું છે એરપોર્ટ, કેમ કે ભાઈ છે ને ભાઈ પ્રેસિડેન્ટ આપણા લોસ સેન્ટોસનો પ્રેસિડેન્ટ છે ને ભાઈ એરપોર્ટ ઉપર આજે આવવાનો છે. એટલે કંઈક ટૂર ઉપર ગયો તો એ ટૂર ઉપરથી ભાઈ પાસે આજે છે ને આવવાનો છે. એટલે ફટાફટ આપણે ગાડી ભગવો અને ભાઈ પૂગતા થઈ આપણે એરપોર્ટે. એટલે ભાઈ રસ્તામાંથી કંઈક ગનબનનો જુગાડ કરીને ફટાફટ નીકળતા થાય એ બાજુ, કેમ કે ભાઈ આ પ્લેન ભાઈ એકડો પ્લેન છે ભાઈ. તમે માનો યા ના માનો ભાઈ હું એને પ્લેન બનાવ્યો છે કે ભાઈ પ્રેસિડેન્ટ ઉપર ફાયરિંગ કરશું. અને હું તો કહું પ્રેસિડેન્ટને મારી જ ન નખાય. તો ભાઈ પ્રેસિડેન્ટને મારીને આપણને હું ભાઈ પ્રેસિડેન્ટ આપણને ક્યાં નડે છે. એટલે પ્રેસિડેન્ટને આપણે મારતા હતા ભાઈ, એને હું બિચારાને મારે, એનો કંઈ વાઘ છે નહીં. એટલે ભાઈ એને ખોટો મારવો છે નહીં. એટલે ભાઈ લેસ્ટરે કીધું એ બરોબર છે ભાઈ, ત્યાં થોડીક ફાયરિંગ કરી ખાલી એને આપણે બીવડાવવાનો છે. વેઇટ ભાઈ લિટરલી આ હે ને વાઇલ્ડ લાયન છે, વાઇલ્ડ લાયન સિંહ ભાઈ સિંહ, નાનું તોય પણ વાઘનું બચ્ચું ભાઈ કહેવાય અભિમન્યુ એમ હો. બાકી બાકાજીકી જ છે ફૂલ. હાલો ફટાફટ આપણે પૂગતા થાય એરપોર્ટ ઉપર અને ત્યાં પૂગીને જોઈ ભાઈ પ્રેસિડેન્ટ આવ્યો છે કે નથી. ને ભાઈ જો આવ્યો હોય ને તો હળવી પહોંચી બાકાજીકી બોલાવીને ત્યાંથી ભાગવાનું છે. અને પછી આજે સાંજે જવાનું છે ડગ્ગન બોસને પકડવા, કેમ કે ભાઈ હવે ડગ્ગન બોસને પકડી જ લેવાનો છે ભાઈ. આપણી પાસે ઓલી ગાડી હોતે છે એવડી ગાડી લઈને ડગ્ગન બોસને ભાઈ પકડી જ લેવાનો છે, બાકાજીકી જ બોલાવી દેવાની છે. હવે મને ખબર છે ત્યાં સુધી ભાઈ ડગ્ગન બોસના પડતા દી ચાલુ થઈ જ ગયા છે. હાલો ફટાફટ આપણે છે ને પૂગતા થાય ભાઈ લોસ સેન્ટોસ એરપોર્ટ. હવે મેં તો આ કોઈ શોર્ટકટ લઈ લીધો છે, એટલો આખો પર્વત ઉતરવા કોણ છે ને હા એવી મજા આવે છે કે આમાં તમે વાત પૂછોમાં. હાલો ફટાફટ પૂગી આપણે. હાલો ભાઈ એ પહેલાં છે ને ભાઈ હું પૂગી ગયો છું ભાઈ એમ્યુનેશનની શોપે, કેમ કે ભાઈ થોડીક ગન બન લેવી જોઈએ. એટલે ફટાફટ ભાઈ એકાદી ગન લઈ, કેમ કે ભાઈ આપણી પાસે લિટરલી કોઈ ગન છે નહીં. જુઓ વેઇટ જુઓ કંઈ એટલે કંઈ છે નહીં, હાવ ઠોલા છે ભાઈ. તમને ખબર જ છે મિલિટરીવાળાએ છે ને ભાઈ બંધ કરી દીધું છે ને ભાઈ. આપણી પાસે એકવાર પૈસા જુઓ 5,28,000 પૈસા છે. તમે વિચારતા છો આટલા પૈસા ક્યાંથી આવ્યા? તો ભાઈ આ બધા પૈસા છે ને ભાઈ અંડરવોટર માફિયા અને ભાઈ લેસ્ટરના છે. એટલે ફટાફટ આની ગોળી ખરીદતા થાય અને બીજી એકાદી સારી ગન લઈ લઈ ભાઈ, એકાદી સ્નાઇપર લઈ લઈ. બસ એટલું બહુ ભાઈ બહુ નથી લેવું ભાઈ. આ બીજાના પૈસા છે, બીજાના પૈસા આપણે મોજ કરી છે. અને ભાઈ આ આરપીજી લઈ લીધી. ફટાફટ આપણે પાછા નીકળતા થાય છે ને ભાઈ ફટાફટ એરપોર્ટ ઉપર, કેમ કે ભાઈ આપણું એરપોર્ટ ઉપર પૂગવું જરૂરી છે. ક્યાં ગઈ આપણી ગાડી ભાઈ? આ કોકની ગાડી તો લઈને આવ્યો છે, લગભગ લેસ્ટર લઈને આવ્યો હતો જેને મને ખબર છે ત્યાં સુધી. હાલો જે હોય ફટાફટ આપણે નીકળતા થઈ એરપોર્ટ ઉપર. અને ભાઈ વિચારતા છે કે મિલિટરીવાળાને ભાઈ ગન લેવાની શું જરૂર પડી ભાઈ? અરે હું મિલિટરીના કપડાં પહેરીને રખડું છું ભાઈ. રસ્તામાં કંઈ કપડાની દુકાન આવતી છે નહીં, બાકી કપડાં બદલતો જાત. હાલો જે હોય વાઈ ગયું, ફટાફટ આપણે જઈએ અને આપણી પોઝિશન ક્લિયર કરી, કેમ કે ભાઈ ત્યાં સામા જઈને તો ભાઈ ગન લઈને ગોળી ફોડાશે નહીં. પહેલાં આપણે નક્કી તો કરવું જોઈએ ને ક્યાં ઊભા રહેવું જ્યાંથી ભાઈ આપણે કોઈને દેખાય નહીં ને ભાઈ ત્યાંથી ભાગવાનું હેલું રહે. હાલો ફટાફટ આપણે જઈને પૂગતા થઈ ભાઈ એરપોર્ટ ઉપર. હાલો તો ભાઈ ફાઇનલી ભાઈ આપણે ગાડી ભગાતા પૂગવાના છીએ ભાઈ એરપોર્ટ ઉપર. અને ભાઈ ખાલી જોવાનું છે કે પ્રેસિડેન્ટ આવ્યો છે કે નથી આવ્યો ને ભાઈ શું સીન છે, કેમ કે ભાઈ પ્રેસિડેન્ટ આવ્યો છે ને ભાઈ
તો વાત પૂછોમાં ભાઈ અહીંયા સિક્યુરિટી તો ધોમ ધોકા દે છે, પણ વેઇટ ભાઈ આ કંઈ છે નહીં. એટલે મને લાગે છે કે ભાઈ પ્રેસિડેન્ટ હજી આવ્યો છે નહીં. ફટાફટ પહેલાં તો આપણે એની વાત જોવી જોઈએ કે પ્રેસિડેન્ટ ક્યાં. વેઇટ ભાઈ, લિટરલી તમે પ્રેસિડેન્ટની ખાલી સિક્યુરિટી જુઓ, કેટલી સિક્યુરિટી ઉડોઈ લઈને આવ્યો છે ભાઈ. વેઇટ હું તમને જેટલું પાસે બને એટલું પાસે જઈને ખાલી દેખાડી લઉં ને, ખાલી તમે એની સિક્યુરિટી જુઓ ભાઈ 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 ભાઈ. લિટરલી આર્મર કાર ભાઈ, LSPD ભાઈ, લિટરલી ઈરિયો તમને જે સામે ઓલા પ્લેન ઉપર દેખાય છે ને એ જ છે ભાઈ આપણો લોસ સેન્ટોસનો પ્રેસિડેન્ટ. અને ભાઈ તમે ખાલી એનું કોન્વે જુઓ, એનો પ્રોટોકોલ જુઓ, કેટલી ગાડીઓ ને ભાઈ સિક્યુરિટી લઈને ફટાફટ મને છે ને અહીંથી આગા જવા દો, કેમ કે ભાઈ આ લોકોને આપણા ઉપર શક ગયો ને તો હલવાઈ જાવું. અને ફટાફટ મારે કોઈક જગ્યા ગોતવી જોઈએ જ્યાંથી હું આ લોકો ઉપર સારી પોઝિશન લઈને ફાયર કરી શકું ભાઈ. ભાઈ એવા હલવાઈ ગયા છે ને ભાઈ કે વાત પૂછોમાં મારે છે ને ફટાફટ ભાઈ છે ને એકાદી જગ્યા ગોતવી જોઈએ જ્યાંથી હું ફાયર કરી શકું. અને ભાઈ વધારે મારે ગાડી ફેરવવાની નથી, કેમ કે ભાઈ જો એ લોકોને શક ગયો ને ભાઈ તો હલવાઈ જવાના છે. અને ભાઈ વાત પૂછોમાં ને ભાઈ મને કોઈ એટલે કોઈ સારી જગ્યા દેખાતી છે નહીં ભાઈ. જો હું અહીંથી ભાઈ મારવાની કોશિશ કરું ને ભાઈ તોય દેખાઈ જાય ને. વેટ મને આ ટાવર જેવું કાંઈક જડ્યું તો છે ભાઈ, જો એની ઉપર ચડાઈ જાય ને તો કામ થઈ જાય એમ છે. વેટ અહીંયા ચડાઈ તો જાય. ફટાફટ મને આની અંદર જવા દો. અને ભાઈ અહીંથી ચડવાની કોક સીડી હોય ને તો કામ થઈ જાય એમ છે ભાઈ. વેટ અહીંયા ગમે એમ કરીને અહીંથી ચડી તો ગયો છું. ફટાફટ મારે પાછળની સાઈડ જવાનું છે, કેમ કે આગળની સાઈડ તો ભાઈ સિક્યુરિટી ઊભી છે. અને ભાઈ અહીંથી મારે ચડવાનું છે ઉપર. અને ભાઈ તમે ખાલી સામે એકવાર સિક્યુરિટી જુઓ ભાઈ, લિટરલી કેટલી સિક્યુરિટી છે ભાઈ. ભાઈ હવે મને ખબર પડી કે ભાઈ પ્રેસિડેન્ટનો હું દબદબો હોય છે. ને ભાઈ મને લાગે ત્યાં સુધી ભાઈ આવડી આ જગ્યા બેસ્ટ છે કે હજી ઉપર જાય. ભાઈ જો વધારે ઉપર જાઉં ને તો ભાઈ નીચે આવવામાં વાર લાગી જાય ને ભાઈ આવડા લોકો પકડી લે આપણને. એટલે મને છે ને એકવાર સ્નાઈપર લઈ લેવા દો. હું કે સ્નાઈપર મારી કે RPG મારી? ભાઈ વેઇટ તમને એકવાર હું પ્રેસિડેન્ટ દેખાડી દઉં. ભાઈ આ દેખાય છે ને ભાઈ એવડો પ્રેસિડેન્ટ છે, પણ આપણે પ્રેસિડેન્ટને મારવાનો છે નહીં, કેમ કે ભાઈ એનો કંઈ વાક છે નહીં. આપણે ખોટી મગજમારી નથી કરવી. ખાલી આપણે ગમે એક સોલ્જરને મારીને અહીંથી ભાગવાનું છે, એની પાસેના જ સોલ્જરને મારવાનો છે. એટલે ભાઈ એ લોકોને થોડીક ખબર પડે ને કે ભાઈ અટેક તારા ઉપર કરવો હતો પણ ભાઈ તું બચી ગયો. અને વેઇટ એકવાર તમે ખાલી લિટરલી એની સિક્યુરિટી તો જુઓ, કેટલી સિક્યુરિટી લઈને આવ્યો છે એવડો. વેઇટ મને ફટાફટ છે ને ભાઈ એકાદાને મારવા દો. આને માર નાખી હું કે ભાઈ સોરી બ્રધર ભાઈ. ભાઈ ફટાફટ મારે ભાગવું જોઈએ. ફટાફટ મેં એકને માર્યો તો છે, ફટાફટ મારે વેઇટ ભાઈ ફટાફટ મારે ભાગવું જોઈએ. ને ભાઈ એટલો ખરાબ સીન કર્યો છે ને ભાઈ મેં કે તમે વાત પૂછોમાં ભાઈ. ફટાફટ મારે અહીંથી નીકળવું જોઈએ, કેમ કે ભાઈ એ લોકોને ખબર તો પડવા માંડી છે કે ભાઈ ગોળી પડી છે એકને. હવે ફટાફટ ગાડી લઈને ભાઈ અહીંથી ભાગો, કેમ કે ભાઈ લિટરલી ભાઈ પ્રેસિડેન્ટના આખા કાફિલાની વચ્ચે ભાઈ એકને મારીને નીકળી તો ગયો છું ભાઈ. અને ભાઈ લિટરલી તમે એકવાર જોયો ભાઈ પ્રેસિડેન્ટનો કાફલો કેવડો મોટો હતો ને ભાઈ એની સિક્યુરિટી કેવડી હતી ભાઈ. આમ જોવા જઈએ તો ભાઈ પ્રેસિડેન્ટને મારવું આપણું છે ને આપણા આમ ટચલી આંગળીનું કામ હતું ભાઈ. એક જ ગોળી મારવાની હતી ભાઈ. લોસ સેન્ટોસનો પ્રેસિડેન્ટ ભાઈ આપણા હાથમાં જ હતો, પણ હવે ભાઈ છોડો એને આપણે મારવાનું છે નહીં, કેમ કે ભાઈ એને કંઈ ભૂલ છે નહીં ને ભાઈ આપણે એને ઓળખતા નથી. એટલે ભાઈ ખોટી મગજમારી એની હારે કંઈ ભાઈ કરવી છે નહીં. હવે ભાઈ સીન તો બેસી ગયો છે, પણ ભાઈ હજી સુધી કોઈને ખબર પડી છે નહીં કે ભાઈ કોણે માર્યું છે. આપણે તો ભાઈ મારીને ફટાફટ નીકળી ગયા હતા. હવે ફટાફટ મને લેસ્ટરને ફોન કરવા દો કે ભાઈ મારી તો નાખ્યો છે આવું બધું, તે જે કીધું તું એ તો કરી નાખ્યું છે. હવે આગળ શું કરવાનું છે અને કઈ રીતે કરવાનું છે મને ખાલી એ તું જણાવી દે. હાલો તો ભાઈ લેસ્ટર અને મારી વાતચીત થઈ ગઈ છે ને ભાઈ લેસ્ટરે કીધું છે કે ભાઈ આવડા કામ તો સારા મારું કરી નાખ્યું. હવે છે ને ભાઈ સાંજે જવાનું છે મિલિટરી બેઝ ઉપર. અને ડગન બોસની 110% ભાઈ લોકેશન મિલિટરી બેઝની જ બતાવે છે. અને ભાઈ લેસ્ટર પૂરેપૂરો શ્યોર છે કે ભાઈ ડગન બોસ છે ને ભાઈ મિલિટરી બેઝની અંદર જ છે. હવે ફટાફટ આપણે છે ને અત્યારે ઘરે જઈ કપડાં વપડા ચેન્જ કરી અને ભાઈ સાંજ થવાનો વાટ જોવાનો છે, કેમ કે ભાઈ એકવાર સાંજ થાય ને એટલે ફટાફટ આપણે છે ને નીકળવાનું છે મિલિટરી બેઝ. અને ત્યાં જઈને ભાઈ ડગનને ગમે એમ કરીને પકડીને લાવવાનો છે, કેમ કે ભાઈ ડગનનું બહુ થઈ ગયું હવે. ડગનની ભાઈ થોડીક વધારે જ વધતી જાય છે. અને ભાઈ આપણી લાઈફની વાટ લગાડીને બેઠો છે ડગન. એટલે ફટાફટ છે ને મને ઘરે જવા દો. ઘરે પૂગી અને ભાઈ એને શાંતિથી કપડાં વપડા બદલી અને પછી જોઈએ આગળ આમાં શું કરવાનું છે ને હું નહીં. ને ભાઈ ફટાફટ આની કંઈ ગેટ ખોલ. હવે હાલો ફટાફટ આપણે જઈ ઘરે. અને ભાઈ કપડાં વપડા બદલી ભાઈ. આ તો મિલિટરીના આઉટફિટમાં કેટલા દિવસે આપણે રખડી. હાલો ફટાફટ ઘરની અંદર ને ભાઈ ઘરની અંદર કોઈ છે પહેલાં આમાં ડ્રેસ એ હાટું ભાઈ ખબર હોય તો ભાઈ કેવડી મગજમારી કરી હતી ને ભાઈ છોડો ભાઈ વસ્તુ યાદ નથી કરવી. ફટાફટ મને કપડાં બદલી લેવા દો. કપડાં બદલી અને ભાઈ પહેલાં મને માસ્ક પહેરી લેવા દો, કેમ કે હવે ડાયરેક્ટ આપણે મિલિટરી બેઝમાં જ સાંજે જવાનું રહે. એટલે ભાઈ અત્યારેથી જ ભાઈ આપણે છે ને ભાઈ તૈયારી કરી લઈ. અને ભાઈ હવે એકાદી મને લાગે કે ઝપકી મારી લઈ, ઝપકી મારીને જ નીકળી. એટલે ભાઈ હાલો હવે હુઈ જાય પાછા.
અને ભાઈ હવે હાન થવાની વાટ જોઈને ભાઈ લેસ્ટરને પૂછીને નીકળતા થાય કે ભાઈ હવે કઈ રીતે કરવાનું છે. હાલો તો ભાઈ ફાઇનલી આપણે ઉઠી ગયા છે ને ભાઈ કેટલા વાગ્યા છે મને પહેલાં જોવા દો. વેઇટ ભાઈ 1:27 જેવું થઈ ગયું છે ને ભાઈ હાંજ તો થઈ ગઈ છે. ફટાફટ મને એકવાર લેસ્ટરે વાતચીત કરી લેવા દો કે ભાઈ હવે કરવાનું શું છે ને ભાઈ તું શ્યોર છો ને કે ભાઈ ડગન બોસ 4th ઝોન કોડું મિલિટરી બેઝમાં છે? ક્યાંક ખબર પડી કે ભાઈ મિલિટરી બેઝમાં છે નહીં ભાઈ હલવાઈ જાવ ખાલી ખોટા. હાલો તો ભાઈ લેસ્ટર આરે મારી વાતચીત થઈ ગઈ છે ને ભાઈ લેસ્ટરના કહેવા પ્રમાણે એનું કહેવું એમ છે કે ભાઈ મિલિટરી બેઝ ઉપર ભાઈ ડગન બોસ છે ને છે. હું 110% શ્યોર છું ભાઈ એની અને ભાઈ ઓલા હેકર ફ્રેન્ડે કરીને લોકેશન કાઢી છે. ફટાફટ છે ને આપણે નીકળવાનું છે ભાઈ. અને ભાઈ અત્યારે આપણે લઈને જવાનું છે ઓલો સેન વોમ. ભાઈ તમને ખબર હોય તો બિગ માફિયા જે આપણને ગાડી લઈને અટેક કર્યું હતી ને એ ગાડીનો મેળ લિટરલી લેસ્ટરે ક્યાંકથી મેળ કરી દીધો છે. હવે લેસ્ટરનું કેવું એમ છે કે ભાઈ થોડાક જ સમયમાં એવડી ગાડી લેવા તું આવી જા એટલે ફટાફટ છે ને આપણે હવે લેવા જવાની છે એવડી ગાડી. અને ભાઈ ખબર નહીં મને હું ચડ્યું ભાઈ, હું મારા ઘરે ગાડી હતી તો એવડી ન લીધી ને ભાઈ હવે અહીં રખડું છું ગાડી હાટું. યાર મારું સટકી ગયું લાગે. ફટાફટ ને ભાઈ હવે અહીંયા કોઈ ગાડી વાળો નહીં જડે મને લાગે ત્યાં સુધી. હાલો ફટાફટ ગમે એ ગાડીનો મેળ કરી અને ભાઈ નીકળતા થયું. ઓલા જે લોકેશન મોકલી છે ને હાવ એટલે હાવ પાસે છે ને ત્યાં મેળ કરી રાખ્યો છે. ત્યાંથી જઈને ખાલી એવડી ટેન્ક લઈને ડાયરેક્ટ જઈને બાકાજી કંઈ બોલાવવાની છે. આ વખતે ભાઈ આપણે કંઈ એવું નહીં કે ભાઈ પહોંચી શાંતિથી જવાનું છે ને ધીમે ધીમે ભાઈ ડાયરેક્ટ જઈને મેન જ્યાંથી એન્ટ્રન્સ હોય ને ત્યાંથી જ એન્ટ્રન્સ લઈને બાકાજી કંઈ બોલાવી નાખવાની છે. પહેલાં મને એકાદી ગાડી ગોતી લેવા જોઈએ. અરે આ ગાડીએ તો ભાઈ દીધા છો હવે ભાઈ. એક તો રાતનો સમય છે નહીં ભાઈ. હા પાર્કિંગ કરી દો મેડમ, પાર્કિંગ કરી દો. હાલો બસ હવે મને આપી દો. વાહ આભાર તમારો, ખૂબ ખૂબ આભાર. હવે ફટાફટ આપણે છે ને લઈને નીકળવાનું છે ભાઈ ઓલી ગાડી લેવા, ટેન્ક લેવા ભાઈ. એવડી ટેન્ક લઈને ફટાફટ બાકાજી બોલાવા આપણે નીકળી જવાનું. ડંકન બોસ આટું ભાઈ છે ને હવે ભાઈ બાકાજી બોલાવા આપણે નીકળવાનું છે. ફટાફટ મને એ લોકેશન ઉપર પૂગવા દો જ્યાં ભાઈ લેસ્ટરે છે ને એવડે ગાડીનો મેળ કરી રાખ્યો છે. હવે ભાઈ અહીંથી લગભગ ઓલી બાજુ આ બાજુ હતું. હાલો ફટાફટ ચડી જવા દો મને ઉપર. અને ફટાફટ આપણે છે ને પૂગતા થાય એવડી લોકેશન ઉપર અને પછી જોઈએ આગળ શું કરવું. હાલો તો ભાઈ ફાઇનલી હું ગાડી ભગાતો ભાઈ એ જ લોકેશન ઉપર પૂગવાનું નહીં પૂગી જ ગયો છું ને ભાઈ ગાડી હોતે મને દેખાઈ ગઈ છે. ફટાફટ આવડી આ ગાડીમાં બેહોન ભાઈ નીકળતા થાવ મિલિટરી બેઝમાં. કેમ કે ભાઈ હવે ડગન બોસને ભાઈ આજે તો ભાઈ ડગન બોસનો ખાત્મો પાકો જ છે. ફટાફટ આપણે ગાડીમાં બેહો અને ભાઈ પૂગતા થઈ આપણે છે ને ભાઈ મિલિટરી બેઝમાં. અને એકવાર તમે ખાલી આવડે ગાડી જોવો ભાઈ. આ ગાડીનો કોઈ એટલે કોઈ તોડ છે નહીં ભાઈ. તમે સમજી લો આ તમને જે દેખાય ને ભાઈ એ ભાઈ છે આખી મિસાઇલ છે. હવે તમે વાત પૂછોમાં એવી બાકાજી બોલાવી દેવાની. આપણે આવડી 76 નંબરની ગાડી છે ભાઈ. 76 નંબર. હવે ભાઈ ખબર નહીં શું કામ 76 નંબર આમાં લખાયું હોય. હાલો ફટાફટ આપણે છે ને પૂગતા થાય ભાઈ છે ને મિલિટરી બેઝમાં. અને ત્યાં જઈને ડાયરેક્ટ બાકાજી બોલાવી જ દઈ. ઓકે તો મારા ભાઈઓ ફાઇનલી આપણે પૂગવાના છીએ ભાઈ મિલિટરી બેઝ ઉપર. અને ભાઈ આપણે આ બાજુ ટર્ન મારી લેવાનો છે. હવે તમે વિચારતા છો કે ભાઈ મિલિટરી બેઝ તો ઓલી બાજુ છે, આપણે આ બાજુ હુકામ જાય છે. તો ભાઈ આપણે જવાનું છે અત્યારે પાછળના રસ્તેથી. કેમ કે ભાઈ લેસ્ટરે કીધું છે કે પાછળના રસ્તેથી જાજે, આગળના રસ્તેથી એન્ટ્રેન્સ ન લેતો. કેમ કે ભાઈ પરિસ્થિતિ ઉપર અભાવ પડી શકે છે એના કહેવા ઉપર. અને ભાઈ લિટરલી આ ગાડીનું ટર્નિંગ અને ભાઈ કંટ્રોલિંગ કેટલું બેકાર છે. મતલબ ટર્ન એટલો બેકાર રીતે લે છે ને કે તમે વાત પૂછોમાં. હાલો ફટાફટ તમને આજે પાછળની એન્ટ્રેન્સ હોતે હું બતાવી લઉં ભાઈ. જોકે તમે જોયા જશે ક્યાંક ને ક્યાંક. પણ ભાઈ બીજી વાર તમારો ભાઈ એકવાર દેખાડે તો જોઈ લ્યો યાર. એમાં બીજું શું હોય ને ભાઈ. આવડી આ ગાડી એકવાર તમે હાલે ને એટલે જોઈ લેજો યાર. હું બાકાજીકી બોલાવે આવડી આ ગાડી જ્યારે હાલવા પડે ને ત્યારે અંદર જઈને મિલિટરી બેઝમાં જઈને ખાલી બાકાજીકી જ આપણે અત્યારે બોલાવી દેવાની છે. ફટાફટ મને ને એકવાર પાછળની એન્ટ્રેન્સ તમને જે ઓલો પુલ દેખાય ને ભાઈ એ જ છે મિલિટરી બેઝની બેક એન્ટ્રન્સ. ફટાફટ ત્યાં જવાનું છે ને ભાઈ ત્યાં જઈને બાકાજી બોલાવવા માંડવાની છે. તમારો ભાઈ ગાંઠવાનો છે નહીં આજે, મૂકવાનો છે જ નહીં તમારો ભાઈ. આજે છે ને ભાઈ કાઠિયાવાડી સ્ટાઇલમાં બોકાજીકી બોલાવી જ નાખવાની છે. હા પાછળની એન્ટ્રન્સ ભાઈ આગળની એન્ટ્રન્સ કરતાં તો પાછળની એન્ટ્રન્સ સારી છે. અને ભાઈ હવે તમારો ભાઈ છે ને તમે ખાલી વાત પૂછોમાં એવી બાકાજીકી જઈને ખાલી બોલાવવાનું છે ને. આ લોકોને કહે હાલો ભાઈ કંકુ થારી લઈને રેડી રહી જાઓ. ડંગન બોસને કહે ભાઈ હાલ કંકુની થારીને ચોખાન બોખાન વધારવા રેડી થઈ જાય. માઇકલને આવે છે તારા મમરા ભરવા હાટું ને ભાઈ. ફાઇનલી એકવાર ખાલી આ બધું તોડીને અંદર ઘરી જવાનું છે. એ ભાઈ એન્ટ્રી તો થઈ ગઈ છે આપણી અંદર. ફાઇનલી આપણી એન્ટ્રી તો થઈ ગઈ છે. ઓલા દધાન પેટને ખબર ન પડી. એને લાગ્યું કે ભાઈ ઓથોરિટી ગાડી છે, શું થયું હોય ખબર નહીં. અને હાલો ભાઈ આપણા ઉપર કેસ તો લાગી ગયા છે. હવે ફટાફટ મને છે ને ગાડીને છે ને વેપન મોડમાં નાખી લેવા દો. એક ખાલી જગ્યા પકડી લો ને પછી હું વેપન મોડમાં નાખી લઉં આપણી ગાડીને. વેટ ભાઈ અહીંથી આપણી ગાડીને વેપન મોડમાં નાખી લેવા દો ને. હા ભાઈ ગઈ વેપન મોડમાં. ઓકે ભાઈ વેપન મોડમાં નાખી દીધી છે. ઓકે તો ભાઈ હવે આપણે આવી ગયા છીએ ભાઈ. આ લોકો ભાઈ વેટ યાર આ લોકો હાવ પાહે છે. હાલાને કંઈ નીકળ હાલ તું નીકળ. હાલો જે આવવાના હોય આવી જ જાઓ, નીકળવા જ ઊંડો.
હાલો નીકળો આને કે હાલ તુંય નીકળ ભાઈ વેઇટ મને ચેન્જ કરવા દો મોડ ચેન્જ કરવા દો અને ફાઇનલી એકવાર 3 2 1 ભાઈ પૂરું તબાહ ભાઈ હવે આ બાજુ કોઈ આવે કોઈને છે શોખ આ બાજુથી આવવાનો હજી આ બચી ગયા ઉભા રહ્યો આને હરખી રીતે ગાડી હું લગાવીને વેઇટ આનો વહીવટ કરું ભાઈ હું આ બાજુ તો આવતો રહ્યો મને હે ને હોમિંગ લોન્ચર ઓકે હોમિંગ તો મળી ગયું છે ખાલી આ લોકો ઉપર લોક થઈ જાય ને તો કામ થઈ જાય પણ લોક નથી થતું યાર એટલું મગજમારી છે ને વેઇટ હાલો ભાઈ આ લોકોની યારે બાકાજી કી બોલાવી દીધી છે હવે ખાલી એકવાર ગન રીલોડ થઈ જાય ને થઈ ગઈ હાલો અહીંયા પૂરું થઈ ગયું ખાલી ટેન્કની રાહ જોઉં યાર ટેન્ક આરે મારે બાકાજી કી બોલી આ નાના છોકરા આરે મને બાકાજી કી બોલાવી ગમે નહીં સમજ્યા તમે મને આ નાના છોકરા આરે બાકાજી કી બોલાવી ન ગમે આપણી બરાબરીનું કોક આવે ને તો કાંઈક મજા આવે સમજ્યા હાલો આને પૂરું અને ભાઈ આને શું છે ઉભા રહ્યો ખાલી ઘડીક વાર હાલો કાલે આવજો બેટા કાલે આવજો આજ માટે બહુ ને વેઇટ એક ટ્રક તો આવી ગયો છે વેઇટ ટ્રક હાલો ભાઈ ટ્રક ને ભાઈ કંકુના કરી નાખ્યા છે આપણે હવે ભાઈ આને શું છે પણ હવે ઘરે જાની હું કઈ ગાડી લઈને બેઠો ઈ તો જો વેઇટ એક ગાડી તો સામેથી આવે પણ જેનાથી કાંઈ ઉખડવાનું છે ને સામેથી એક ગાડી આવે મને એના કંકુના કરી નાખવા દો ભાઈ ફટાફટ હું મોડ સ્વિચ ભાઈ ફટાફટ છે ને હું મોડ સ્વિચ કરીને થોડીક વાર આગળ જાઉં કેમ કે ભાઈ આ તો ભાઈ જેટલા હશે એટલા આવતા જાય ને આ લોકોથી કાંઈ હવે ઉખડવાનું છે નહીં ભાઈ લિટરલી મતલબ પૂરી જી જાન લોકોએ લગાવી દીધી પણ હરામ જો આપણને એક ગોળી અડાડી આવ્યા હોય તો અરે ખદડાવ તમારે બધાએ હે ને 250 ગ્રામ ખીચડી ખાઈને હોઈ જવાય તમારાથી કાંઈ ન ઉકળે સમજી ગયા હાલો ફટાફટ થોડાક આગળ જાય ભાઈ હવે થોડીક ઓલી આગળ બાજુ જવાનું વિચારું છું કારણ કે નીકળો નહીં તમારાથી એક તો કાંઈ ઉખડે નહીં ખોટી હવાઓ મારવાનું ભાઈ વેટ જોવો ખાલી આ જોવો આ ગાડીની તો વાટ લગાડી દીધી ને ભાઈ આની વાટ લાગી ગઈ અરે ખદડાવ તમારે છે ને ભાઈ કંઈ ન કહેવાય દેવાભાઈ કીધું ને 250 ગ્રામ ખીચડી ખાઈને હોઈ જવાય તમારાથી કાંઈ થાય નહીં હા ફટાફટ છે ને મને એકાદું ટેન્ક ગોતો યાર બરોબરીનો મુકાબલો થતો હોય એવું મને લાગતું છે નહીં ફટાફટ અહીંયા હવે પાછા નાખી દે અને વેપન મોડમાં અને ભાઈ હવે બાકાજી કી બોલાવવાનું ચાલુ કરી દઈ વેટ ઓલી બાજુથી ગાડી આવે ઓલી બાજુથી ગાડી તો આવે હે ઓહો આપણે બાકાજી કી બોલાવવામાં આવડી ગાડી હે ભાઈ આનું હોમિંગ લોન્ચર કામ નથી કરતું ખબર નહીં શું હોય આમાં હોમિંગ લોન્ચરમાં હોય ને ઓટોમેટિક લોક થઈ જાય પણ લગભગ આ લોકો મારી ક્લોઝમાં આવી જાય ને એટલે ભાઈ હોમિંગ લોન્ચર કામ નથી કરતું મારા હિસાબથી કંઈક આવો સીન હશે અને ભાઈ ખબર નહીં હજી સુધી ભાઈ છે ને ટેન્ક હજી સુધી દેખાણું છે નહીં ભાઈ આ લોકોને કહો તમારાથી કાંઈ એટલે કાંઈ ઉખડવાનું છે નહીં તમારા ભાઈ બાપુજીને એટલે ટેન્કને બોલાવો એનાથી થોડું ઘણું કાંઈક થાય તો થાય બાકી મને લાગતું નથી એનાથી કાંઈક થાય કેમ કે ભાઈ આપણી પાસે અત્યારે બ્રહ્માસ્ત્ર આ લોકોથી કાંઈ એટલે કાંઈ નથી થવાનું ભાઈ લિટરલી યાર ટેન્કની વાર જોઉં છું એકવાર ટેન્ક આવી જાય ને ભાઈ એની યારે 1v1 કરીને ભાઈ નીકળતા થાય ડગન બોસને પકડવા અને ભાઈ આમાં ગોતવું જોઈએ ડગન બોસ કઈ બાજુ છે વેટ આપણે જેની વાટ જોતા હતા ભાઈ આવી ગયો છે આપણો જીગરને જાંગ્યો આની યાર બાકાજી કે બોલાવવાનું ચાલુ કરો હાલો ભાઈ ટેન્ક ફાઇનલી આવ્યું તો છે પણ હવે વેટ ટેન્ક ઉપર એમ નથી જતું યાર ટેન્ક ઉપર એમ નથી જતું હાલો ભાઈ ટેન્કના હોતે કંકુના આપણે કરી નાખ્યા છે હવે ફટાફટ હજી એક થઈ જાય આને કઈ 3 2 1 ને ભાઈ હાલો ભાઈ ટેન્કનું હોતે આપણે પૂરું કરી નાખ્યું છે એવું તમને લાગે છે ભાઈ ટેન્કનું હજી પૂરું નથી થયું વેટ હવે ગયું ટેન્ક હજી નથી ગયું ઓકે ભાઈ ટેન્ક તો ગયું છે બીજું ટેન્ક નથી આવ્યું ને હવે ફટાફટ છે ને મારે ઉતરવું જોઈએ કેમ કે ભાઈ હવે મારે ભાઈ ને ફટાફટ ભાગવું વેટ સામે ભાઈ વેટ કોણે મારી મને કોકે મારી યાર આરપીજી લિટરલી આ લોકો આરપીજી મારે આપણને બોલો હવે ફટાફટ મારે છે ને ભાઈ ગાડીમાંથી ઉતરીને મને લાગે કે ભાઈ હવે ફટાફટ છે ને મારે ભાઈ પાહો મોડ સ્વિચ કરવો જોઈએ ભાઈ ફટાફટ મને છે ને ભાગવા દો ને મારે ભાગીને હવે જવું જોઈએ ભાઈ મને જે કીધી હતી ને ભાઈ કોઈક વેરહાઉસમાં છે ને ડગન બોસ છે હવે વેરહાઉસ કેમ ગોતું મને એ ખબર નથી પડતી આમાં કેટલા વેરહાઉસ છે હવે ભાઈ હલવાઈ ગયા અને આને કઈ હું છે હવે ચડ્ડીમાંથી બહાર નીકળું નથી ને કયું ની બાકાજી કે બોલાવા આવી જાય ભાઈ વેટ ભાઈ આમાં છે ને ભાઈ એક ગમે એ વેરહાઉસ છે એ વેરહાઉસ ઉપર છે ને ભાઈ ડગન બોસ છે પણ હવે ભાઈ આમાં મને કંઈ ખબર તો પડતી છે નહીં ક્યાં છે હું નહીં વેટ ભાઈ અહીંયા એક જેવું કંઈક બનેલું તો લાગે છે મને અને મારા હારા ગોથા મારી જાય છે ભાઈ આપણને મારવા હાટું અરે ખદડાવ તમે હે ને ભાઈ આચું કીધું ભાઈ 100 ગ્રામ ખીચડી ખાઈને હોઈ જાઓ અને વેટ મને કાંઈ દેખાણું તો છે જો ભાઈ અહીંયા હોય તો ભાઈ આ વેટ અહીંયા તો ભાઈ ગેરેજ જેવું કાંઈક છે યાર અહીંયા નથી ભાઈ મારે ગાડી આપણી પાછી વાળવી જોઈએ કેમ કે ભાઈ અહીંયા તો મને લાગ્યું કે અહીંયા ભાઈ ઘર બર જેવું કાંઈ કહે છે પણ અહીંયા કંઈ છે નહીં વેટ ઓલી ગાડી લઈને કોણ આવ્યું ડ્રાઈવર હે કે કોણ છે એવડી ભાઈ આ ગાડી લઈને કોણ આવ્યું કારણ કે આવી ગાડી તો ભાઈ મિલિટરીમાં કોઈ દી હોય જ નહીં વેટ ભાઈ કાંઈક લોચો છે એ ગાડીમાં છે કોણ ફટાફટ એવડી ગાડી મારે પકડવી જોઈએ
ભાઈ લિટરલી એ ગાડી લઈને કોણ આવ્યું? કેમ કે ભાઈ આવી ગાડી કોઈ દી મિલિટરીમાં ન હોય. આવી ભાઈ પર્સનલ ભાઈ કોકે મોડિફાઈ કરાવી હોય ને તો જ એવી ગાડી હોય. ભાઈ ફટાફટ મને આને પકડવા દો. આવડા કોણ છે? કેમ કે ભાઈ આ છે કોણ? ફટાફટ આને પકડવા દો ભાઈ, મને પકડવા દો. જ્ઞાન નીકળાને કે સાઈડ 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 ભાઈ સાઈડ સાઈડ. ફટાફટ મને ઉતરીને જોવા દો એમાં છે કોણ. ને વેઇટ યાર, અહીંયા ટેન્ક આવી ગયું. વેઇટ વેઇટ વેઇટ, મારે અહીંથી ફટાફટ ભાગવું જોઈએ ભાઈ. આ ગાડીમાં કોણ હતું મારે ખાલી જોવાનું હતું, પણ હું જોઈ ન ગયો. એ ગાડીનો ભાઈ કાંઈક આપણે સીન કરશું ને. વેઇટ યાર, આને ભાઈ આપણે આવી રીતે જ બાંધવું જોઈએ. કેમ કે જો હવે હું મોડ ચેન્જ કરવા જાય ને તો મને લાગતું નથી ભાઈ કે કાંઈ થાય. અને વેઇટ ભાઈ લ્યો, પોતે ને પોતે સુસાઇડ કરી લીધું. અરે ખદડાવ, ખરેખર મને જોવા દો આમાં કોણ. ભાઈ વેઇટ યાર, મારે છે ને ભાઈ પેલા એને કંઈક ગોતવું જોઈએ. કેમ કે ભાઈ આમાં કંઈક એટલે કંઈ ખબર પડતી નથી. વેઇટ ભાઈ, આ ભાઈ આ બીજું કોઈ નહીં, આ ડગનની સિક્યુરિટી છે. આ જે તમને જે આવી નવીન ભાતની ગાડીઓ લઈને આવીને દેખાય છે ને ભાઈ, એ ડગનની સિક્યુરિટી છે. અને ભાઈ આ લોકોનું તો એક જ છે, આમ કંઈ આમ ઊભા રહી જાઓ. હવે જોઈજો, હમણાં જોઈજો ખાલી એકવાર જોઈજો શું થાય. એ આપણા ઉપર ગોળી મારવા જાય ને પોતાના ઉપર જ ફૂટી જાય. લે માર ગોળી તારામ તેવડો. હાલ માર ગોળી, હાલ માર ગોળી, હાલ માર. આપણી તો ભાઈ બુલેટ પ્રૂફ છે, આપણને કાંઈ એટલે કાંઈ થવાનું છે નહીં. હાલ માર ગોળી યાર. કેમ છાનો મને ઉભો રહ્યો? હાલો લ્યો, એના ટેન્કનું આપણે પૂરું કરી નાખ્યું છે. હવે ફટાફટ મને છે ને ભાઈ જગ્યા ગોતવા દો ભાઈ. ભાઈ આમાં અને જો ઓલી ગાડી છે ને ભાઈ ડગનની સિક્યુરિટી છે, એટલે ફાઇનલ છે ભાઈ ડગન અહીંયા જ છે. પણ આમાં કઈ જગ્યાએ છે ભાઈ? આમાં ડગન હરામ આપણને ક્યાંય મળતો હોય તો ભાઈ વેટ, અહીંયા કંઈક છે તો ખરી. વેટ મને આ જોવા દો, આ શું છે ભાઈ? અહીંયા કંઈક લિટરલી સિક્રેટ ટનલ જેવું છે, મને ઉતરીને જોવા દો. અહીંયા સિક્રેટ ટનલ છે કે શું ભાઈ? અહીંયા કેમ કે જવું જરૂરી છે. જો આમાં ક્યાંક ખતાણો હોય છે ને એવડું તો કંઈક લાગે તો છે. વેઇટ ભાઈ, પણ આવડા લોક છે યાર, હટ લોક છે ભાઈ. અહીંયા કંઈ ભેગું થાય એમ લાગતું છે નહીં ને ભાઈ. ફટાફટ આપણા સેન વોમમાં બેહો, બાકી ઓલા જોઈ ગયા ને ભાઈ ઉતરેલા છીએ આપણે તો ભાઈ ક્યાંક પકડી બકડીને નાખી ન દે ભાઈ. કેમ કે ભાઈ આપણે આની અંદર રહીશું તો જ સેફ છીએ ભાઈ, બાકી બહાર રહીશું તો ભાઈ આપણી યાર ગમે એ થઈ શકે છે. અને આને કહે ભાઈ તમારાથી કાંઈ ઉખડતું છે નહીં તો હું કામ આવો છો? આ ઘીના રહ્યો ને ભાઈ. ભાઈ આમાં ક્યાંય એટલે ક્યાંય મને કોઈ નથી દેખાતું ભાઈ. આમાં ડગનને મારે ગોતવો કઈ રીતે ભાઈ? કસમથી કઈ રીતે આમાં હું ડગનને ગોતું ભાઈ? મને આમાં ભાગતા અડધી કલાક થઈ ગઈ ને. વેઇટ, આમાં ડગન બેઠો છે ભાઈ. લિટરલી મેં જોયું એમાં ડગન હતો ભાઈ. ફટાફટ મારે આવડ્યા ગાડીને રોકવી જોઈએ ને. આ ટેન્ક આવી ગયું ભાઈ, ટેન્ક આવી ગયો. ફટાફટ આમાં બીજું કોઈ નહીં, આમાં પાછળની સીટ ઉપર ડગન બેઠો છે. મારે આવડ્યા ગાડી ભાઈ રોકવી જોઈએ ને ભાઈ. આની ઓલી ગાડીને કાંઈ ન થવું જોઈએ ભાઈ. એ ગાડીમાં કોઈ નહીં, બીજું ડગન બેઠો છે. ફટાફટ મારે છે ને ભાઈ ઉતરવું જોઈએ ભાઈ. હવે મારા પાસે બીજો કોઈ ઓપ્શન છે નહીં ભાઈ. વેઇટ મને વેઇટ, અહીંયા રહ્યો ડગન. ફટાફટ મને ખાલી આમાં બેહવા દો. અને ભાઈ લિટરલી ભાઈ ડગનની ગાડી મેં લઈ લીધી છે. વાહ ભાઈ, કામ થઈ ગયું આપણું ભાઈ. ભાઈ લિટરલી ભાઈ ડગન જે ગાડીમાં બેઠો તો એ જ ગાડી મેં લઈ લીધી. ફટાફટ મને છે ને પેલા આમ જવા દો. કેમ કે ભાઈ આ ગાડીનું કંઈ નક્કી છે નહીં ભાઈ. આર્મોર ગાડી છે પણ ભાઈ ફૂલ બુલેટ પ્રૂફ હોય કે ન હોય એનું મને કંઈ ખબર છે નહીં ભાઈ. ડગન હારે એટલો સ્કેમ થઈ ગયો છે ને ભાઈ. બિચારો શાંતિથી બેઠો હતો, એને એમ હતું કે ભાઈ કોઈ કંઈ થાય નહીં. પણ ભાઈ લિટરલી મેં એન્ડ ટાઈમ ઉપર જઈને ભાઈ એવડી ગાડી લઈ લીધી છે. ફટાફટ મારે ને આવડિયા ગાડી લઈને ભાઈ ફટાફટ છે ને ભાઈ આની બહાર નીકળવાનું છે. કેમ કે ભાઈ આપણે જે જોતું તે થઈ ગયું, ડગન આપણા હાથમાં આવી ગયો છે. આને ભાઈ નીકળવાનું છે. અને ભાઈ મસ્ત વાત કહું, આખી ગાડીના દરવાજા મેં આગળથી લોક કરી દીધા છે. એટલે ભાઈ હવે એવડો છે ને ભાઈ, મતલબ તમે વિચાર કરો, બધી બાજુથી હલવાઈ ગયો છે. એની મોટી ભૂલ એ જ કે ભાઈ એના ગાળ આરે એવડો છે ને ભાઈ આપણી યારે અહીંયા આવ્યો. એ ભગવાન, આવા ભોંદુ લોકોનું શું કરવું મને એ નથી ખબર પડતી. વેઇટ ભાઈ, બહાર નીકળવાનો રસ્તો ક્યાંથી છે? અચ્છા ઓલી બાજુથી છે ભાઈ. યાર ટેન્ક નો આવી જવું જોઈએ યાર. પાછળની સાઈડ એક ટેન્ક હતું પણ જો એની એક ગોળી આપણા ઉપર આવી ને ભાઈ, આપણે બાકી બહારના હલવાઈ જવાના છે ને ભાઈ. વેઇટ ફાઇનલી આપણે નીકળવાના તો છીએ ભાઈ બહાર. અને ભાઈ બધા જ દરવાજા મેં લોક કરી દીધા છે. અને ભાઈ જ્યાંથી આવ્યા હતા ત્યાંથી આપણે બહાર નીકળી છે. પણ અફસોસની વાત મને એક એ થાય છે કે ભાઈ આપણો સેન હોમ ન્યા રહી ગયો ભાઈ. લિટરલી કેટલી પાવરફુલ ગાડી છે. આ લોકોથી કાંઈ એટલે કાંઈ ઉખડતું નથી. અરે ખદડાવ, તમે હે ને ભાઈ 250 ગ્રામ ખીચડી કાંઈ હોઈ જાઓ. આ ફટાફટ મને લેસ્ટરને ફોન કરવા દો ને ભાઈ. આખા તો દરવાજા લોક કરી દીધા. એટલે ભાઈ આ ડગન ભાઈ, લિટરલી ડગન આપણા હાથમાં આવી ગયો ભાઈ. એવી આમ મતલબ અંદરથી ભાઈ મને ખુશી થાય છે ને કે તમે વાત પૂછો માં. ફટાફટ મને લેસ્ટરને એકવાર ફોન કરી લેવા દો. હાલો ફટાફટ આને લગાડી ફોન અને એને કે ભાઈ ડગનને જેમ તેમ કરીને પકડો તો છે. હવે આગળ શું કરવાનું એ કે. હાલો તો ભાઈ લેસ્ટર મારી વાતચીત થઈ ગઈ છે ને ભાઈ. લેસ્ટરે એમ કીધું છે કે ભાઈ છે ને આપણે જ્યાં માઉન્ટ સિલિયાડ ઉપર મળ્યા હતા ને ત્યાં પહોંચાય ને તો ત્યાં જલ્દીથી પહોંચી જા. કેમ કે અમે લોકો ત્યાં પહોંચીએ છીએ ને ભાઈ ડગનનો તો બધો વહીવટ અમે ત્યાં કરી દેવું. પણ ભાઈ મને હજી લિટરલી હું તમને કહું ને તો એ સમજાણું નહીં કે ભાઈ આ લોકોનો શું સીન હતો. ભાઈ લિટરલી હું તમને સમજાવું તો ભાઈ મને હજી સુધી ખબર પડી નહીં કે ભાઈ આ લોકોએ ભાઈ ઓલી આપણને ગાડી મંગવી હતી શું કરવા, આપણને ચોરવા શું કામ મંગવી, જ્યારે ભાઈ એ લોકોને કંઈ કામ હતું નહીં. વેટ ઉપર એક હેલિકોપ્ટર તો ભાઈ રખડે છે, પણ એ લોકોને હાવ ભોંદુ પોલીસ છે. લિટરલી આટલી ભોંદુ પોલીસ મેં કોઈ દી ન જોઈ. એ લોકોને ખબર જ નથી પડતી આપણે કઈ જગ્યાએ છીએ. વેટ મને એને પેલા એક શાંતિની જગ્યા ઉપર ઊભા રહી જવા દો.
અને પછી વાટ લગાડી આપણે હે ને ભાઈ આપણા ડગન ભાઈની, કેમ કે ભાઈ બહુ દિવસે આપણા હાથમાં આવ્યો છે એટલે આની વાટ તો લગાડવી ભાઈ ઓફિશિયલી બને જ છે. અને ભાઈ લિટરલી આ લોકોને હું મળતો જ નથી ભાઈ. ભાઈ આ ઊભા મને કેટલી વાર લાગી ગઈ છે. આવડા લોકો ગોતે તો છે ભાઈ, મને લાગતો નથી કે આપણે મળશું. ને ભાઈ લિટરલી કેસ વયા ગયા. ફાઇનલી ભાઈ 5 કેસ હતા ને 5 વયા ગયા છે. અને ભાઈ આને તો બધા દરવાજા લોક છે એટલે ભાઈ આને કે તારથી કાંઈ એટલે કાંઈ થવાનું છે નહીં ભાઈ. તું છે ને સાનો મનો બેઠો રહે. બાકી તો તારી ભાઈ વાકાજી ગયા હોય એમાં થોડાક ટાઈમમાં અમે બોલાવાના છીએ. ફટાફટ આવડી આ ગાડી લઈને છે ને ભાઈ મને કાંથી સારી જગ્યાએ પુલ. અને વેટ આ શું છે? આ કેનો પુલ છે? મને જોવા દો ભાઈ. આ કંઈક તો નવીન જ જોયું મેં તો મારી લાઈફમાં. ભાઈ લિટરલી કેટલું મસ્ત લાગે છે. હાલો ફટાફટ આપણે છે ને ભાઈ નીકળતા થાય માઉન્ટ સિલિયાર્ડના ટોપ ઉપર, કેમ કે ભાઈ હવે આપણે ત્યાં જ પૂગવાનું છે. લેસ્ટર અને ઓલો નવો મિલિટરી કર્નલ હોતે ત્યાં જ આવે છે એટલે ફટાફટ આપણે પૂગતા થાય ત્યાં. અને ભાઈ મને એટલો વિશ્વાસ નથી આવતો કે ભાઈ લિટરલી ડગન બોસ, મતલબ તમે વિચાર કરો ડગન બોસ આપણી યારે ભાઈ. મતલબ ભાઈ હવે એની એવી વાટ લાગવાની છે ને. બહુ આપણને કાયો પેરિકોમાં રખડાવ્યો ને ભાઈ, બહુ એટલે બહુ કામ કરાવ્યો ને આપણી ભાઈ. હવે આની વાટ લાગવાની છે બાકી બહારની. ફટાફટ હવે આપણે પૂગતા થઈ ભાઈ માઉન્ટ સિલિયાર્ડ. હાલો તો ભાઈ ફાઇનલી ભાઈ હે ને ભાઈ લગભગ 15,000 વર્ષો થઈ ગયા છે આપણને ભાઈ માઉન્ટ સિલિયાર્ડ ચડતા. કેમ કે ભાઈ તમે ખાલી જુઓ કેવડો ઊંચીનો માઉન્ટ સિલિયાર્ડ છે ભાઈ. અને ચડતા જ મારી અડધી જિંદગી પૂરી થઈ ગઈ, જેનો મને આખી જિંદગી દુઃખ રહેશે. પણ આ ફાઇનલી આપણે ભાઈ ડગન બોસને લઈને પૂગવાના છીએ. વધારાની પંચાયત રહેવા દઈ. અને ભાઈ ઓલા લોકો ક્યાં ગયા યાર? એક તો યાર ગમે નવી જગ્યાએ ગોઈતા. વેઇટ ઉપર જ છે. હા ભાઈ લેસ્ટર મને દેખાઈ ગયો છે. ડાયરેક્ટ આપણી આ ગાડી લઈને નીકળતા થાય એ બાજુ. અને ભાઈ યાર આ ગાડી હલવાઈ ગઈ અને પાછી કાઢવી જો. અરે ડગનને કહી ભાઈ ગાડી તો તે ખાધી હારી રાખી લીધી હોત ભાઈ. હાલો ફટાફટ આને ચડાવતો થાય ઉપર. અને ભાઈ લેસ્ટરને કે હાલો ભાઈ જેની વાટ જોતા હતા ને એવડે હાથમાં તો આવી ગયો છે. હવે આની પાસેથી એવા કામ કઢાવવાના છે ને કે તમે વાત પૂછોમાં. ભાઈ ફાઇનલી 2-3 વર્ષની મહેનત બાદ અહીંથી નીકળી ગઈ છે. અને અહીંયા ભાઈ લગભગ મિલિટરી કર્નલ નથી આવ્યો મારા હિસાબથી. અને વેઇટ આને પહેલાં ઉતારો. હાલ બેટા ઉતરી જા. હાલ બેટા ફટાફટ બેટા. હાલ ફટાફટ બેટા. હાલ આ બાજુ આમ સીધો આયલા કર. સીધો આયલા કર. આ ભાઈ આને કે ભાઈ વેઇટ ભાઈ એકવાર તમે ખાલી માહોલ જો આ નીચેનો કેટલો એવી છે ને ભાઈ. આને કે ઇજ્જતથી હાલ વાહે આવ બેટા. હાલ વાહે આવ. વાહ મતલબ વાહ ભાઈની ઓવર એક્ટિંગ તો જુઓ. ભાઈને હજી આપણે કંઈ કર્યું નથી અને ભાઈને ભાઈ હાલવામાં હો તે ફાફા પડે છે. વાહ મરદ વાહ ખરેખર હો ભાઈ. 60 વર્ષનો દોહો થયો પણ ભાઈ સુધરો નહીં હો. કપાતરના પેટનો મારો હારો. હાલ કે વાહે હોય તો તને હે ને ભાઈ અમારા ઈશારાઓ પર નો નચેવે ને તો ભાઈ હે ને ભાઈ લોસ સેન્ટોસમાં અમારું રહેવું નકામું. નાલ ફટાફટ વાહે આવ ને ભાઈ ઓલા વાતચીત કરી. અને વેઇટ કરો તો ઓવર એક્ટિંગની દુકાન તને હજી કાંઈ અમે કર્યું નથી, તને અડ્યા નથી લિટરલી ભાઈ. હજી સુધી આપણે એને અડ્યા છીએ નહીં ભાઈ. હવે ભાઈ હાલી નથી શકતા. હવે એને ઉંમર ઉભો રહ્યો ક્યાં. વાહ ભાઈ વાહ ડોચ તો એમ કરે છે ને ભાઈ. તો હાલવામાં શું ફાફા પડે છે તને? હાલવામાં શું વાંધા આવે છે? બહુ એટલે બહુ તારામાં પાવર હતો ને. તારી સિક્યુરિટી ને તારી મિલિટરી વાળા અરે ભળી ગયો ને અમને મારવાના પ્લાન બનાવ્યા. બહુ બધી મગજમારી કરીને. હાલ વાહે હાલ ફટાફટ ઉપર ચડો ને ભાઈ. મિલિટરી કર્નલ હજી લગભગ નથી આવ્યો. વાહ ભાઈ વાહ મિલિટરી કર્નલ આવ્યો છે. શાંતિ ત્યાં હુઈ ગયો છે ને ભાઈ. આ માણસ જોકે ભાઈ આપણે તો ખરાબ વિચાર્યો તો સારો નીકળો. અને ભાઈ વેઇટ મને આને હજી એક મુઠ્ઠી વજાડવા દો. નીકળ મારા હારા. તારા તો હવે અંડર વોટર માફિયા કરતા ખરાબ દિવસો ન લાવ્યા ને તો મને કહેજે ભાઈ. વાત પૂછમાં. હાલ ઊભો થા ઓવર એક્ટિંગ ને. હાલો ફટાફટ આની યારે વાતચીત કરીને. આ મારો હું કહ્યું ને બને કુલર્સ લઈને ભાઈ જોયું થયો. હાલો ફટાફટ આની યારે વાતચીત કરીને જોઈ શું છે શું નહીં. વાહ ભાઈ વાહ લેસ્ટર પણ આમ તાળીઓ પાડતો થઈ ગયો ભાઈ. લેસ્ટર તો એમ કહે છે કે વાહ ભાઈ વાહ હું કામ કર્યું. મતલબ ભાઈ તમે વાત પૂછોમાં એવો માણસ આપણા હાથે લાગી ગયો છે ને કે જે આ માણસથી તો આપણે છે ને જે કરવું એ કરી શકશું ને ભાઈ. વેટ આ ખુશખબરી આપણે છે ને ભાઈ મિલિટરી કર્નલે આપણા હાથે જ ઉઠાડીને કહી દે કે ભાઈ હાથમાં આવી ગયો છે ભાઈ. ફટાફટ ઉઠાડવાને કે ઉઠે. હાલ ઉઠ. હાલો ભાઈ હવે આને તાળીઓ પાડવાનું ચાલુ કરી દીધું છે કે ભાઈ વાહ મરદ વાહ. તે તો હે ને બરોબર દિવસ ભાઈ સુધારી નાખ્યો. હવે ભાઈ સુધારવાનો તો દિવસ આપણે છે ને આનો છે. હાલાન કે વાહે હવાલ. હાલ વાહે ફટાફટ વાહે હવાલ. મારા હારાને ચડવામાં હોતે ફાફા પડે છે. ઉભો રે તારા તો કંકુના અમે કરી છે ભાઈ. લેસ્ટરે આપણને ફૂલ છૂટ આપી દીધી છે કે મારવા માંડો. આને જેટલો ખાર ઉતારવો હોય ને એટલો ઉતારવા માંડો. કેમ કે ભાઈ આના ઉપર તો હવે એટલો કંટાળો આવે છે ને ભાઈ કે તમે વાત પૂછોમાં. અને ભાઈ એક ઢીકો બધા તમારા લોકો તરફથી ભાઈ કે તમારા લોકોની એક મુઠ્ઠી ભાઈ થઈ જાય કે ભાઈ તમને લોકોને કાર ચડતો હોય તો આ માર ભાઈ તમારા તરફથી.
અને ભાઈ હવે લેસ્ટરની વારી. હવે જે આ વાત છે ને ભાઈ, આ લેસ્ટરના તરફથી લેસ્ટરે ભાઈ બહુ સારી મારી. હવે છે ને મિલિટરી કર્નલના તરફથી મારી. આવડિયા છે ને ભાઈ, આવડિયા મિલિટરી કર્નલ. ઓહો, મિલિટરી કર્નલ બાકાજી કી બોલાવી દીધી હો. હવે કોની ભાઈ, હવે ટ્રેવરની. આવડિયા છે ને, આવડિયા ટ્રેવરની ભાઈ. હવે ફ્રેન્કલિનની. હવે ફ્રેન્કલિન ગદ્દાર નીકળો તો પણ ભાઈ ફ્રેન્કલિનની એક મારી દઈએ આપણે. હવે કોની મારશું? હા ભાઈ, અમાંડા અને ટ્રેસીની ભાઈ. આ અમાંડા ટ્રેસીની બેની ભેગી ભાઈ. હવે એક જીમીની અને એક અંડરવોટર માફિયાની. આ જીમીની, હવે અંડરવોટર માફિયાની. હાલ બેટા ઊભા થા ને. આ અંડરવોટર માફિયા ભાઈ, અંડરવોટર માફિયાને તો હું તમાચો પડ્યો છે ભાઈ. અને ભાઈ આને તો મારીને એવો ધોકાવાનો છે ને કે તમે વાત પૂછોમાં ભાઈ. ને આ ગાડી કેટલી મસ્ત છે બેટા, આમાં બેહવા દીધો. હોય રૂપનો કટકો લાગે છે બાકી. ક્યાંથી આવ્યા મેડમ? ફેમિલી ફ્રેન્ડલી માય ગાઈસ, ફેમિલી ફ્રેન્ડલી ભાઈ. આને એટલી ઓવર એક્ટિંગ શું કામ કરતો હોય છે ભાઈ? લિટરલી ભાઈ એનાથી હલાતું નથી, એને આપણે કંઈ કર્યું નથી ને ભાઈ હલાતું નથી, એનાથી હલાતું નથી. હાલો આની બાકાજી કે આપણે બોલાવવાની છે ને એ મારો. ઓકે તો ભાઈ મેં આને હાથ ઊંચા કરવાનું કહી દીધું છે. અને ભાઈ એક મુઠ્ઠી નીકળ ભાઈ, તારા હગા તે તો ભાઈ અમારી વાત લગાડી હતી ભાઈ. હજી અમને યાદ છે એ દિવસો ભાઈ. આને તો હે ને ભાઈ એવો ધોકાવી નાખવાનો છે ને ભાઈ. લોહી લુહાણ તો આપણે ઓલરેડી એને કરી દીધો છે. અને ભાઈ આ જે માણસ છે ભાઈ, જેના હાટું આપણે આટલા બીતા હતા, અને એને એવું મન થાય કે ધક્કો મારીને ને ખાઈ માઉન્ટ સિલિયાજની ઓલી બાજુ ઘા કરી દઉં. હાલ આવ, આ બાજુ આવ ભાઈ. ક્યાં ગયો? અહીંયા રહ્યો તો ભલે. હું કહું ક્યાં ભાગીને ભોઈ ગયો ભાઈ. આ છે તમારો ડગન બોસ, જેની વાટ લગાડી દીધી છે આપણે. અને ભાઈ મારીને તને ભૂત બનાવી દેવાનું. આને કે ભાઈ તારા તો હે ને હવે પડતા દિવસ ચાલુ. બોલાવ જા તારી મિલિટરીને. હાલ બોલાવ તારી મિલિટરી, તારા બધા જે હતા ને બોલાવ. હાલ ફટાફટ એને બોલાવ ભાઈ. મતલબ આટલો ખરાબ, આટલો એક મોટો માફિયા ભાઈ, જે આપણા હાથથી આટલો ખરાબ માર ખાઈ જાય ને કે તમે વાત પૂછોમાં. હાલો હવે આનો સીન કરજો. પહેલાં મને લેસ્ટરે વાત કરવા દો કે હવે આમાં કરવાનું શું છે ને શું છે આગળ. હાલો એની યાર વાતચીત કરીને ભાઈ કંઈક ફોનમાં તો મથે છે. વેઇટ આની યાર વાતચીત કરવા દો કે હવે આગળ કરવાનું શું છે. ઓકે તો ભાઈ આની યાર મારી બધી જ વાતચીત થઈ ગઈ છે. એવડું કે ભાઈ આને હવે છે ને અહીંથી લઈને સિક્રેટ બેઝ ઉપર લઈ જવાનો છે. હવે ભાઈ અંડરવોટર માફિયાને હોતે આણે બોલાવી લીધો છે, કેમ કે ભાઈ થોડીક સિક્યુરિટી લઈને જ જવું જોઈએ. કેમ કે ભાઈ આપણા હાટું બેકઅપ જોઈએ. કેમ કે ભાઈ આનું કાંઈ એટલે કાંઈ નક્કી નહીં ભાઈ. આવડા કયા એની સિક્યુરિટીને બોલાવી લે એટલે ભાઈ આપણે આપણી ભાઈ તૈયારીમાં રહેવાનું છે. હવે ફટાફટ આને લઈને નીકળવાનું છે ભાઈ આપણે અત્યારે સિક્રેટ બેઝ ઉપર. પણ ભાઈ આજના આ વિડીયોમાં આટલું જ ભાઈ. જો તમને આવડા વિડીયો ગમ્યો હોય ને તો ભાઈ એકવાર ભાઈ સપોર્ટ કરી દેજો તમારા ભાઈને, અને તમારા મિત્રો આરે શેર કરી દેજો. અને ભાઈ જણાવી દેજો કે ભાઈ આ નમૂનાની જાતનું શું કરવું. અને ભાઈ બસ આજના વિડીયોમાં આટલું જ. ને ભાઈ મિલિટરી કર્નલ તો પાછો જઈને હુઈ હોતો ગયો, ખબર નહીં કેટલો થાક્યો હોય છે. હાલો જે હોય ભાઈ આજના વિડીયોમાં આટલું જ. અને ભાઈ હું વિચારું છું કે ભાઈ સ્કારફોલ 2.0 છે ને ભાઈ આપણે ગ્લોરી પુશ કરી. મતલબ એનું મેક્સિમમ તમને ખબર હોય તો ફ્રી ફાયરમાં કેમ હિરોઇક આવે, પબજીમાં કોર આવે, એમાં જે સ્કારફોલ 2.0માં જે આવતું હોય છે ને એવડું આપણે છે ને ભાઈ ચેલેન્જ લઈ કે ભાઈ એક દિવસમાં આપણે ન્યા પૂગવાનો ચેલેન્જ લઈ એવું કોઈક વિડીયો બનાવવાનું વિચારું છું. જો ભાઈ તમારા લોકોનો સપોર્ટ હોય ને તો ભાઈ એકવાર કહી દેજો કે હા ભાઈ સ્કારફોલ 2.0નો વિડીયો બનાવો. કેમ કે ભાઈ તમે લોકો યાર જીટીએમાં જ સપોર્ટ કરો છો ભાઈ, એવું નહીં બધી જ ગેમને સપોર્ટ કરો ભાઈ. જો આવડા જોતા હોય તમે ભાઈ સ્કારફોલ 2.0નો ઓલરેડી મેં એક વિડીયો બનાવ્યો છે. જો આવડા જોતા હોય ને એવડી વિડીયો ન જોયો હોય ને મારા ભાઈબંધો એકવાર જઈને જોઈ આવજો. અને ભાઈ આ ટકલી જાતનું 60 વર્ષના દોહાનું શું કરવું ને એ એકવાર મને જણાવી દેજો. અને જાતા એક મુઠ્ઠી બધાયના નામની દેતા જઈને ભાઈ મળી આગળના વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, જીજી, ટેક કેર.